धमकी मिली है, फायर किस तरह से अलर्ट रहा था? तो जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि जायडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास कर हैं तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे। और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी, फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था। और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। थैंक यू। સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એએમસી ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે, ગભરાવા માટે કોઈ વાત નથી। તો અત્યાર સુધી કોઈ વાંધાજનક મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ થ્રેટ મળી છે? અત્યારે બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી। ઓકે સાહેબ, 11:11નો સમય આપવામાં આવ્યો, તે સમય પૂર્ણ થયો છે તો એક તમામ રાબેતા મુજબ અથવા તો અહીંયાથી આપ જે રાખવામાં આવ્યું છે અને જે કરવામાં આવશે બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપના વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે। ઓકે, થેન્ક યુ સર। સાહેબ ડિપેન્ડ આગે एक बड़े हिंदी में हेलो रोड में एक बड़ा